ડોગેશ. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો? મજામાં છે? તમારો ભાઈ પણ એકદમ મજામાં છે. 2 દિવસથી આ 2 બ્લોકથી આપણા ડાયરેક્ટ ગાડીથી ઉપર જ આપણા ઇન્ટ્રો થાય છે. અત્યારે પાછી હાર્દિકભાઈની એક કાંક એડ વસ્તુ લઈને આવ્યા છે, તો એની આપણે એડ કરવાની છે. અને જો ભાઈ ખીહર વરી આવે છે તો ભાઈ પતંગનું ધ્યાન રાખજો કે બોચી ઉડી જાય તમારી. અત્યારે ખારમાં રીલ શૂટ કરશું. હમણાં બ્લોગ આ આખો બ્લોગ નોર્મલ રહે. આની પહેલાંનો બ્લોગ આપણે સ્ટન્ટ કર્યા હતા મસ્તીને, એ ન જોયો તો અહીંયા ઉપર પોસ્ટર દેખાડું છું. જાઓ આપણે યુટ્યુબ ચેનલ ખોલી રાખો ને તમે યુટ્યુબમાં જોઈ લો કે આપણે કેવી વિલી એમાં મારી હતી, સ્ટન્ટ કર્યા હતા ચકાચક બકાબક. અત્યારે જો ભાઈ ખારનો વ્યૂ એક નંબર છે, તો અત્યારે ના જાય મજા આવશે. અરે ભાઈ સાહેબ, આ રોલો છે ને, રોડ કેવો કહેવાય ને, ડાંબર રોડ ન કહેવાય ને, ઓલો આરસીસી રોડ છે ને, તો આમાં બહુ લીન ન મરાય. પહેલાં આપણે મેહુલભાઈની ગાડી KTM લઈને આવતા ને, એની માસીને એવી લીન મારતા હતા ને કે વાત પૂછોમાં. આ જો ભાઈ એમટીમાં ભાઈ ફોટા પડે છે, હા ચકાચક બકાબક. આપણી પાસે એવી બાઇક હોત તો એમટી સ્ટન્ટ કરવાની મજા આવે. તમારી કોઈ પાસે હોય તો અમને કમેન્ટમાં જણાવો, તો ભાઈ આપણે સાથે વિડીયો શૂટ કરવા જાવું. આનું કાંઈ અંદર વયું જવાનું થાય છે આમાં. આરા ઓહો. તો ભાઈ આ છે કાંક તળાવનો વ્યૂ. હદીકેની ગાડી બંધ પડી ગઈ લાગે. જો આવે છે, હેલ્મેટ લઈ ન આવ્યો, મારો બાટલો લઈ ગયો. પછી છે ને ભાઈ આ ગાડી ગઈ કાયમ ગાડી ને જો કાંક વ્યૂ છે ચકાચક. જો આવી ગયો. ભાઈ સાहब, और यहाँ पर ये देखो, અહીંયા અમે શું લેવા આવ્યા હતા કહું, લદ્દાખની પ્રેક્ટિસ કરવા. કારણ કે 2026માં આપણે છે ને 300 બિલ. નાખી દો ને વધારે 95 ઓફર. હા હવાનું મશીન ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ રીલ શૂટ કરતાં થોડુંક અંધારું તો થઈ ગયું છે. હાર્દિકભાઈની એડ કરવાની હતી, મારી 1-2 રીલ શૂટ કરવાની હતી. પછી હાર્દિકભાઈને એક રીલ શૂટ કરી છે. પછી હાર્દિકભાઈનું હેલ્મેટ પણ નહોતા લાવ્યા, તો ભાઈ મેં એને કીધું પહેલાં તારા ઘરે તે હેલ્મેટ લઈ લીધે. અરે દીદી આમ જોતા ખરી, ખાલી ઓલી બાજુ જોયું ને લીવર દઈને કાઢી નાખી. તો આપણે ક્યાં હતા? પછી મેન હાર્દિકભાઈ 2 ફ્યુલ કરાવી નાખ્યું, કારણ કે બેની બાઇકમાં ફ્યુલ હાવ હતું નહીં. તો હવે અત્યારે આપણો વિચાર છે આ રિંગ રોડ છે ને, નાથી ટ્રોફી જાઉં, ટ્રોફીથી લીલા સર્કલ, નાથી પછી પાણીની ટાંકી, નાથી હિમાલયવાળો રોડ, એ બધો રૂટ લેવું. પણ હાર્દિકભાઈ છે ને રેપિડો ચાલુ કરેલું છે, તો એને રાઈડ આવશે તો અધવચ્ચે એ આપને છોડીને જતા રહેવાના છે. તો ભાઈ જે બી રાઈડ થાય નોર્મલ રાઈડ થવાની છે, થોડીક હાઈપર રાઈડ કરવાની કોશિશ કરશું. તો આ રાઈડમાં તો ઓલું બધું છે ને, પણ મજા આવશે. ઠેઠ સુધી મને કરજો. કાંક ને કાંક આપણા બ્લોગમાં નવું થાય જ છે, તો જોવાનું ભૂલતા નહીં પૂરો બ્લોગ. ટ્રોફી સર્કલ પાસે તે કાંક છે ને આપણે ઓલી સિટી બસ ચાલુ થવાની છે, તો આવું કાંક છે. એટલે છે ને કદાચ ટ્રાફિક હશે એવું લાગે છે. જે હોય આવનારા બ્લોગમાં તમને ખબર પડશે કે શું થવાનું છે. ભાવનગર પ્રગતિ કરે છે ગાઈસ. તો ગાઈસ અહીંયા આટલી બધી ગળદી કેમ છે? વયા બટા
ઓ ભાઈ સાહેબ, અહીંયા રોડનું કામ ચાલુ છે. ભૂંગળા જેવા કોડા મોટા છે. ઓલું બધું ટ્રાફિક કેમ છે? ટ્રાફિક જો તમે. A few moments later. આખો રોડ બંધ કરી દીધેલો છે મારા વાલા હે. હા જા વાહ કેડીની એન્ટ્રી થઈને રોડ એટલો નાનો થતો કટકો ચાલુ થઈ ગયો. હાર્દિકની વાટે રહેવા પડશે. હાર્દિક ક્યાં રહી ગયો? મારી વાહ આવવા દીધી હોય તો સારું છે. આપણે કયા ટ્રાફિકમાંથી કાઢી તો લીધી પણ હાર્દિક કયો હા હમણાં આવશે તેને ક્યાં જાહે? આ છે લીલા સકર. હવે અહીંથી જવું પણ એને ટકે પછી નાથી લેવું. હિમાલયવાળા રોડે છે ને રાઈડ કરશું એ પોલીસવાળા છે. થોડીક સાઈડમાં લઈ લેવી નક્કર છે ને. આમ તો બધી વસ્તુ છે તે આપણી પાસે જ આવી ગયો. જવા દે. હાલો ભાઈ કામ થઈ ગયું. અરે ચાચુ ધૂમ ચાલે ધૂમ. એ અહીંયા ઓલું છે. ના કાંઈ નથી. અહીંથી જલશે જલેશે નીલમબાગ નાથી એસટી બાજુ જાય ના રાઈડે આવી જાય. જલ્દી કંટ્રોલ થાય ને એટલે આગજે. કંટ્રોલ થાય ને જલ્દી કંટ્રોલ ભાઈ. કંટ્રોલ થાય ને એટલે આગજે. તો કાંઈ છે થોડીક અહીંયા હાર્દિકભાઈને કીધું છે તારી કંટ્રોલ થાય ને એટલે તું બાઇક આગજે. ઓ ભાઈ સાહેબ ઓહો હો નહીં. ओ भाई साहब क्या बढ़िया सा निकाली है क्रेजी राइड. वैसे तो नहीं निकालनी चाहिए. अब हम अपनी सेफ्टी में आप वीडियो देखकर ही एंजॉय करो. ओ भाई साहब क्रेजी. भैया नहीं. તો આવી ગયા આપણે જોયેલ સર્કલ. એ ગાય માતા જોજો ભાઈ. એક ફરી તો ભટકાણો તો ગાય માતા. અરે ખતરનાક એક્સિડન્ટ થયું તું. પણ તારે મારી પાસે કેમેરો નહોતો લગભગ. હરોર હું ઘરનું થોડોક શૂટ કરું પછી તું આય. ઈતે એટલે તો ઘરે જાઉં છું. તું આવતા બરાબર. સારું હાલ. તો ભાઈ હાર્દિક યાને અહીંયા જ તે આપણે હજી ઉભા રહ્યા હતા એસટી બસ સ્ટેન્ડે. આખું ફરીને આવ્યા આપણે. તમને બ્લોગમાં જોઈ લીધું છે. તો હાર્દિકભાઈને એક રાઈડ આવી ગઈ. તો હવે આપણે ઘરે જાય. થોડીક ભૂખ લાગી છે તો કાંક આપણે હાથે આજે કાંક કુકિંગ કરશું. તો આપણે સોયાબીન વાળી વડી બનાવી છે. એમાં નાખવાના છે આપણે લીલા મરચા અને ડુંગળી. આપણે પહેલા સુધારી લેવી તો આપણી વડી બોખાઈ જાય પછી એનો વઘાર કરશું છે કાચો. ફાઇનલી મારા મરચા કાપા બે ગયા છે. મારા મમ્મી કાંક લેવા આવ્યા હતા વૈયા ગઈ. વિડીયો ચાલુ હતો ને એને ડિસ્ટર્બ ન થયો. પછી ડુંગળી કાપવાની જે બાકી છે આપણી વડી બોખાઈ છે તો આપણે બધું સુધારી નાખશું. ગરમા ગરમ છે ને ઓલું જો ગેસ બંધ કરી અમે ઉતારે છે જોઈએ.
જય રામાપીર હો. જય રામ જો હાથમાં પકડી રાખ્યું છે સાચું ગરમ છે તમને એમ લાગતું હશે ગરમ નથી જો ધુવાણા નીકળે જો છે ને જો અલગ દળીની આરતી બારનો આપણે છે ને આદિભાઈ એમ કહે છે કે ગરમ નથી હવે હું પકડું ને એમ ઈ પકડશે આ જોઈ લેજો કેમ છે બસ જલ્દી સેકન્ડ ઉતરો છે ને હવે હાર્દિકભાઈ ઉપાડે છે આ કેમ આંગળા આમ બે અરે આ મેં છે ને આવડે આ ગ્રીપ આવી જોવે હરખી ઓકે દોય આ જો અહીંથી કેમ આ કેમ 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 હું થયું આની પેલા કેટલી વાર પકડી રાખી જો પકડેલી છે જો આંગળા હું લેવા નોખા આગળ થઈ જાય આ રહ્યા. હું થયું નીચે ગરમ લાગે લાગે ને નીચે લાગે આમ ન લાગે આમ તળિયામાં લાગે તે આમ પકડ્યું હતું કેમ મેં મારા આંગળા જોઈ લેજે મારી ક્લિપમાં પેલા હતું તો મને કેમ ન લાગ્યું કેવું કોને લાગે પણ કને લાગે પણ હજી વાળા કાઢે છો જો હવે આપણે કરવાનો છે વઘાર તો હાર્દિકભાઈ ક્લિપ ઉતારશે પેલા મિત્રો આપણે થોડીક નાખશું કોથમરી પછી એને હલાવી નાખશું પછી આપણે નાખશું થોડાક લીલા મરચા ડુંગળી પછી નાખશું થોડીક રહી તો હલ્દી તો પડી જ ગઈ છે એનો વાંધો નહીં આપણે કાંઈ સ્પેશિયલિસ્ટ કુકિંગ તો છે નહીં ગેસ થોડોક વધારી દેવાનો પછી ડુંગળીને પધરાવી જ દેવી એ ગાઈસ એક વસ્તુ રહી ગઈ ટમેટા તો બાકી થઈ ગયા મળવાના હવે આ સડે ને તો ફટાફટ આપણે ટમેટા મળી નાખીએ મળી નાખવું હવે આ સડશે ટમાટર તો મિત્રો આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર નાખી દેવી આપણે વડી કેટલી બધી નાખી દીધી આપણે વડી હવે આની અંદર હજી એક મેગી મસાલો નાખવાનો છે હું પાણી પીવા જાઉં ને એટલે ઘરે લાવું મને ખબર હોય તું ખાસ હોય હા વાંધો નહીં